આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 ગણિતમાં ત્રીજું પ્રકરણ છે આપો અને લો. તે આખું પ્રકરણ સમજવાના છીએ, તો આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. તો પ્રકરણ શરૂઆત કરીએ છીએ અને આ પ્રકરણની અંદર આપણે શું સમજવાના છીએ એ આગળ જોઈએ છીએ. તો અહીંયા આગળ આપેલું છે કે હું કીટું છું. જો અહીંયા એક ચિત્ર આપેલું છે અને ચિત્રની અંદર એક કીડી અથવા તો મકોડો છે, બરાબર છે, કીડી છે. તો એ કીડી છે એ બોલે છે અને એનું નામ શું છે? પોતાનું નામ કીટું કહે છે અને એમ કહે છે કે આ મારું ઘર છે. શું તે મોટું નથી? જો આ એનું ઘર બતાવે છે. અહીંયા આખું આ જે ચારે બાજુ જે આપેલું છે એ એનું ઘર છે. એની અંદર જો આ જે અલગ અલગ દેખાય છે એ બધા એના ઘરના ઓરડાઓ છે બધા. તો એમ કહે છે કે આ મારું ઘર છે અને તેમાં 100 ઓરડાઓ છે. એમાં કેટલાક ઓરડાઓમાં રંગ કરવામાં મને મદદ કરો. તો 100 ઓરડાઓ છે, એના 100 ઓરડાનો અહીંયા ક્રમ આપેલો છે. એની અંદર એને કંઈક અલગ રીતે રંગ કરવાનો છે, એમાં આપણે એને મદદ કરવાની છે. તો કઈ રીતે મદદ કરવાની છે આગળ જોઈએ આપણે. તો શું કહે છે? જો હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું, 12 નંબરના ઓરડા સુધી પહોંચવા માટે અને રંગ કરવા માટે એમાં 10 ઉમેરું છું. જો 2 એનાથી 12 સુધી પહોંચવા માટે એમાં 10 ઉમેરું છું અને એમાં રંગ કરવાનો છે. અને જો અહીંયા એક 12 છે, 2 થી 12 સુધી પહોંચવા માટે એને શું કર્યું છે? તો 10 ઉમેર્યા છે. તો શું કર્યું છે એને? કઈ રીતે ઉમેર્યા છે? તો 2 માં 10 ઉમેરવા માટે એ 10 ઉમેરે છે અને એમાં પછી એને રંગ કર્યો છે. જો તો અહીંયા 2 આપેલા છે, જો અહીંયા 2 છે એનાથી 10 ઉમેર્યા, 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 12 આવ્યા. તો 12 પર એને પીળો કલર કર્યો છે, બરાબર. તો એવી રીતે એ સંખ્યા ઉમેરે છે અને એની અંદર રંગ કરે છે. જો 2 માં 10 ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ છીએ, પછી 11 સુધી અને જમણી બાજુ એક પગલું 12 તરફ, બરાબર છે. 10 સુધી જઈ શકીએ. કઈ રીતે? તો કે જો અહીંયા આપેલું જ છે કે અહીંથી જમણી બાજુ એટલે કે આ બાજુ 2 થી આ બાજુ જવાનું છે 10 સુધી અને પછી અહીંથી 11 અને 12 આવી રીતે. તો જમણી બાજુ આપણે જઈએ એટલે એ સંખ્યાની અંદર આપણે સરવાળો કરી શકીએ, એટલે કે ઉમેરો કરી શકીએ છીએ. હવે 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. આમાં કોઈ ટૂંકો રસ્તો છે? જો આપણે અહીંયા ચિત્રની અંદર જ જોઈએ. જો 2 થી 12 સુધી જવું હોય, અહીં 12 સુધી, તો અહીંથી આ રીતે જ જવું પડે, આવી રીતે જ જવું પડે. એ સિવાયનો કોઈ રસ્તો છે? તો કે જો અહીં સીધા પણ જઈ શકાય, 2 થી ઉપર સીધા 12, બરાબર છે. તો એવી રીતે જઈ શકાય. જો 2 થી 12 સુધીનો કૂદકો, સીધો જ કૂદકો મારી દેવાનો 2 થી 12 સુધી. તો એની અંદર સીધા જ 10 નાખી દેવાના. 2 ની અંદર 10 નાખીએ એટલે સીધા 12. તો એવી રીતે આપણે 12 સુધી પહોંચી શકીએ. તો 2 થી 12 સુધીનો કૂદકો એ 10 કૂદકા બરાબર થશે. કેટલા થશે? 10. 12 સુધી જઈએ તો કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા 10 પગલા બરાબર થાય. તો અહીંયા આપણે લખીશું 10 પગલા બરાબર થાય. આગળ જોઈએ. હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. તો 14 માં 10 નાખીએ તો કેટલા થશે? 24 થશે. તો સીધો જ ઉપર જો અહીંયા આપેલું છે 14 છે, એમાંથી જો 10 4 માંથી 10 નો કૂદકો મારીએ તો 14 થઈ જાય, ઉપર જવાનું છે. અને એમાં 10 નાખીએ તો 24 થઈ જાય. જો અહીંયા આપેલું છે. જો એને આપણે ઉદાહરણથી સમજવા માટે અહીંયા જો જોઈએ કે ગમે એ સંખ્યા હોય એનામાં 10 ઉમેરવા હોય તો કઈ રીતે જવાનું? ઉપર જવાનું છે. કોઈ પણ સંખ્યાથી ઉપર જવાનું છે. 35 છે, એની અંદર 10 નાખીએ તો 45 થઈ જાય. એમાં 10 નાખીએ તો 45 માં 10 નાખીએ તો 55 થઈ જાય. એવી જ રીતે 38 છે, એમાં 10 નાખવા હોય તો 48 થઈ જાય. એમાં 10 નાખીએ તો 58. એવી રીતે ઉપર ઉપર જતા જઈએ એમ દરેક ખાનાનો દરેક કૂદકો છે 10 નો કૂદકો લાગે. અને આ બાજુ જઈએ તો, જમણી બાજુ જઈએ તો એક નો કૂદકો લાગે. જો 52 ની અંદર એક કૂદકો લાગીએ તો 53. અહીંયા એક એની અંદર એક પગલું ઉમેરીએ તો 54, એક ઉમેરીએ તો 55, 44 માં એક ઉમેરીએ તો 45, બરાબર છે. એવી જ રીતે આપણે ઓછા કરવા હોય, બાદબાકી કરવી હોય તો અહીંથી જો 57 છે એમાં 10 ઓછા કરવો હોય તો સીધું નીચે આવવાનું છે. સરવાળામાં ઉપર જતા હતા, બાદબાકીમાં નીચે આવવાનું છે. એવી જ રીતે એક પગલું બાદ કરવું હોય તો 47 માંથી એક ઓછું કરવું હોય તો આ બાજુ જવાનું છે. જો સરવાળામાં આ બાજુ જતા હતા એમ બાદબાકીમાં ડાબી બાજુ જવાનું છે. તો આવી રીતે સરવાળા અને બાદબાકી આ સંખ્યાઓના આધારે આપણે કરતા શીખવાનું છે. તો હવે આગળ જોઈએ શું કે છે. તો આ ઓરડો છે આપણે એને રંગવાનો છે. 24 ક્યાં આવે છે એ આપણે જોવાનું છે અને 24 નો ઓરડો છે આપણે રંગવાનો છે. તો 24 છે ક્યાં છે? તો કે 24 છે અહીંયા છે. તો એને આપણે રંગવાનો છે. જો 24 છે એને રંગવા માટે આપણે પીળા કલરનો ઉપયોગ કરીએ. તો
તો અહીંયા છે, બરાબર છે. આ તો પીળો કલર આપણે કરી દઈએ અહીંયા એવી રીતે. હવે આગળ જોઈએ શું છે આગળ. 22 માંથી 41 સુધી હું કઈ રીતે જઈશ? જો 22 માંથી 41 સુધી જવું છે આપણે, તો કઈ રીતે જવાય? જો અહીંયા 22 છે, તો 41 સુધી જવા માટે પહેલા તો આવી રીતે 3 પગલામાં રીતે જો 22 માં 10 નાખીએ તો 32, 32 માં 10 નાખીએ તો 42, અને 42 માંથી આપણે જવાનું ક્યાં સુધી? 41 સુધી. જો આપણે ઓલી જે કોઠો આપેલો છે એની અંદર જોઈએ આપણે 22 માંથી 41 સુધી જવું છે. 22 ક્યાં છે? અહીંયા છે. ત્યાંથી 41 સુધી એટલે કે અહીંયા આપણે જવાનું છે. તો કઈ રીતે જઈશું? પહેલા 22 માં 10 નાખીએ તો 32, 32 માં 10 નાખીએ તો 42. હવે આ બાજુ જવું એનો અર્થ શું થયો? ડાબી બાજુ એટલે એક બાદ કરવાનું છે. 32 22 માં 10 નાખ્યા અને બીજા 10 નાખ્યા એટલે કે 20 થયા. 20 માંથી એક ઓછો કર્યો એટલે કેટલા આવ્યા? 20 માંથી એક ઓછો થાય તો કેટલા વધશે? 19 વધશે. તો 19 છે એનો જવાબ આવશે. જો 22 + 20 બરાબર 42. એમાંથી એક ઓછો કર્યો એટલે 41. તો કેટલા પગલા ગયું એ? તો અહીંયા આપણે જવાબમાં કેટલા લખશું? 19 લખશું. કેટલા લખશું? 19. આગળ જોઈએ, તમે રસ્તો આ રીતે પણ જઈ શકો છો. આવી રીતે પણ જઈ શકાય. જો 22 છે તો આપણે કોષ્ટકની અંદર જ જઈએ. જો આપણે ક્યાંથી ગયા હતા? 22 માંથી આવી રીતે ગયા હતા. એના બદલે આવી રીતે પહેલા 22 માંથી એક બાદ કરી દઈએ એટલે 21 થઈ ગયા. હોય ત્યાંથી બે પગલા ઉપર જતા રહીએ, બે કૂદકા 10 ના બે કૂદકા આપણે ઉપર જતા રહીએ એટલે 41 આપણને મળી જશે. તો એ રીતે પણ આપણે જઈ શકીએ. તો હવે અહીંયા આપણે થોડાક પ્રશ્નો આપેલા છે. કીટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો. તો અહીંયા જો આપણને અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આપેલી છે એ આપણે કીટુના ઘર પરથી શોધવાનો પ્રયત્ન કરવાનો છે. 34 માંથી 10 ઓછા એટલે કેટલા થશે? 34 માંથી 10 ઓછા કરવાના છે. તો આપણે કોષ્ટકની અંદર કીટુના ઘરની અંદર જ જોઈએ. 34 ક્યાં છે? તો કે 34 છે અહીંયા છે. એમાંથી 10 ઓછા કરવાના છે એટલે ઉપર જવું પડશે કે નીચે જવું પડશે? તો 34 માંથી 10 ઓછા એટલે નીચે જવું પડશે. તો અહીંયા આવશે એક કૂદકો નીચે આવવાનો. જો 10 હોય તો એક કૂદકો, 20 હોય તો બે કૂદકા, એવી રીતે. તો 24 આવે છે. કેટલા આવે છે? 24. તો અહીંયા આપણે જવાબ લખીએ 24. લખીએ 24. બીજું છે 53 - 20. તો 53 માંથી 20 ઓછા કરવાના એટલે શું? બે કૂદકા ઓછા કરવાના છે. 53 માંથી બે કૂદકા. તો જોઈએ કીટુના ઘરની અંદર 53 પહેલા ક્યાં છે જોઈએ? તો 53 છે અહીંયા છે. 53 અહીંયા છે. એમાંથી બે કૂદકા ઓછા કરવાના છે. 20 ઓછા કરવાના એટલે બે કૂદકા. તો એક કૂદકો ઓછો કરીએ તો 43, બીજો કૂદકો ઓછો કરીએ તો 33. કેટલા થયા? 33 આવે છે. તો અહીંયા આપણે જવાબ લખીએ 33. એના પછી છે 31 થી 11 વધારે એટલે શું? 31 થી 11 વધારે. તો 31 ની અંદર આપણે 11 નો ઉમેરો કરવાનો છે. તો એક આખો કૂદકો ઉમેરવાનો છે, એક પગલું ઉમેરવાનું છે. તો કીટુના ઘર પરથી આપણે શોધવાનું છે. તો કીટુના ઘરની અંદર પહેલા તો જોઈએ આપણે 31 ક્યાં છે? 31 અહીંયા છે. એની અંદર 11 ઉમેરવાના છે. તો 11 ઉમેરવા માટે પહેલા તો 10 ઉમેરીએ એટલે 41 થશે. અને એક બીજું ઉમેરવા માટે જમણી બાજુ જઈશું તો કેટલા આવશે? 42 આવશે. તો અહીંયા આપણે લખીએ 42. અહીંયા આવશે 42. એના પછી 66 થી 11 ઓછા. 66 થી 11 ઓછા. 66 ક્યાં છે? પહેલા તો 66 છે અહીંયા. એમાંથી 11 ઓછા એટલે 10 ઓછા કરીશું તો 56 થશે. અને હજી એક ઓછું, એક પગલું ઓછું કરો તો આ બાજુ ડાબી બાજુ જવાનું છે. આ બાજુ જો આ બાજુ જાય તો વધારો થઈ જાય. તો 56 થી 1 ઓછા એટલે 55 થશે. કેટલા આવશે? 55. તો અહીંયા આપણે જવાબ લખીએ 55. એના પછી છે પાંચમું 62 વત્તા 13. 62 માં 13 ઉમેરવાના છે. એટલે કે 62 ની અંદર પહેલા તો એક આખો કૂદકો ઉમેરવાનો છે અને એની અંદર 3 બીજા જમણી બાજુ આપણે હાલશું. તો 62 પહેલા તો ક્યાં છે? તો કે 62 અહીંયા છે. એની અંદર કેટલા ઉમેરવાના છે? 62 માં ઉમેરવાના છે 13. તો એક કૂદકો ઉપર જવાનું છે. કેટલું? એક કૂદકો. 62 માં એક કૂદકો ઉપર એટલે 72 અને 13 એટલે 3 છે ડાબી બાજુ જવાનું છે. 1 2 3 કેટલા થયા? 75 થશે. તો 62 માં 13 ઉમેરીએ તો 75 થશે. અહીંયા લખીએ 75. છઠ્ઠું છે 89 થી 23 ઓછા. 23 ઓછા એટલે બે કૂદકા ઓછા કરવાના છે અને પછી 3 પગલા ઓછા કરવાના છે. 89 23 ઓછા. તો 89 થી 23 ઓછા એટલે બે પગલા પહેલા આપણે બે કૂદકા ઓછા કરી દઈએ. 89 ક્યાં છે? પહેલા તો અહીંયા છે. એમાંથી બે કૂદકા ઓછા એટલે એક કૂદકો એટલે 79
69 અને એમાંથી હજી કેટલા ઓછા કરવાના છે, કેટલા કૂદકા ઓછા પગલા કેટલા ઓછા કરવાના છે, 3. તો 3 ક્યાં થશે? જો પહેલા 10 20 તો 3 1 2 અને 3 કેટલા થયા? 66 થશે. તો અહીંયા લખીએ આપણે 66. 7મું છે 10 અને 40. 10 અને 40 વધારે એટલે શું? 10 અને 40 વધારે એટલે શું? કેટલા થશે? 10 માં 40 કૂદકા ઉમેરવાના છે. તો આપણે જોઈએ 10 ક્યાં છે? પહેલા તો 10 છે અહીંયા છે. એની અંદર જો પહેલા બરાબર સમજી લઈએ. 10 અને 40 વધારે એટલે શું? 10 અને 40 એટલે 10 ની અંદર આપણે 40 છે 4 પગલા ઉમેરી દઈએ એટલે એનો આપણને ઉત્તર મળી જશે. તો 10 ની અંદર 40 ઉમેરવાના છે. તો 1 2 3 અને 4 કૂદકા ઉમેર્યા. તો 40 એટલે 4 કૂદકા ઉમેરવાના. તો કેટલા આવશે? 50 મળશે આપણને. અહીંયા આપણે જવાબ લખીએ 50. તો આવી રીતે એ બધાના જવાબ આપણે કીટુના ઘર પરથી શોધવાના છે. હજી આગળના પાના ઉપર થોડાક વધારાના અહીંયા છે. તો 28માં 9 ઉમેરવાના છે. 28માં 9 ઉમેરવાના છે. તો એ કઈ રીતે આપણે ઉમેરી શકશું જોઈએ. 28 ક્યાં છે? પહેલા તો 28 અહીંયા છે. એમાં 9 ઉમેરવાના છે. તો પહેલા 10 ઉમેરી દઈએ. 10 ઉમેરીએ એટલે 38 થશે. 9 ઉમેરવાના છે એટલે એક પગલું આપણે આ બાજુ જઈશું. તો કેટલા મળ્યા? 37 મળ્યા. તો અહીંયા આપણે લખીએ 37. અહીંયા લખીએ 37. એના પછી છે 9 અને 44 નો સરવાળો કેટલો થાય? 9 અને 44 નો સરવાળો. તો 44 ની અંદર આપણે 9 નાખીએ. તો 44 ક્યાં છે? પહેલા તો 44 છે અહીંયા છે. એની અંદર 10 નાખીએ તો 54 થશે. પણ આપણે નાખવાના છે કેટલા? 9. તો 54 માંથી 1 ઓછો કરી દઈએ એટલે કેટલા મળશે? 53. તો અહીંયા આપણે લખીએ 53. એના પછી 98 માંથી 34 બાદ કરતા 98 છે એમાંથી 34 બાદ કરવાના છે. તો 98 પહેલા જોઈએ આપણે ક્યાં છે? અહીંયા છે. 98 ક્યાં છે? અહીંયા. 98 માંથી 34 બાદ કરવાના છે એટલે 3 કૂદકા પહેલા બાદ કરીએ એટલે કે નીચે આવીએ. 1 2 અને 3 એટલે કે 68 આવ્યા. પણ આપણે કેટલા બાદ કરવાના છે? આપણે કરવાના છે 34 બાદ કરવાના છે. એટલે 34 બાદ કરવા માટે જ્યાં 68 પહોંચ્યા છે ત્યાંથી આપણે 4 પગલા ડાબી બાજુ જવું પડશે. તો 68 ક્યાં છે? 68 1 2 અને 3 બાદ કર્યા. હવે 3 પગલા આ બાજુ 1 2 અને 3. કેટલા મળ્યા આપણને? 65 મળ્યા. 4 બાદ કરવાના છે. કેટલા બાદ કરવાના છે? 4 એટલે કેટલા મળશે આપણને? 64 મળશે. કેટલા મળશે? 64. તો 4 પગલા આપણે ડાબી બાજુ જવું પડશે એટલે 64 મળશે. 4 અને વધારાના 37 એટલે જગ્યા થાય. 4 અને વધારાના 37. તો 37 ની અંદર 4 ઉમેરવાના છે આપણે. તો 37 પહેલા જોઈએ ક્યાં છે? અહીંયા છે. એમાં 4 ઉમેરવાના છે એટલે જમણી બાજુ આપણે ચાલવું પડશે. 4 1 2 3 અને 4 કેટલા આવ્યા? 41 આપણને મળ્યા. તો અહીંયા આપણે જવાબ લખીશું 41. એના પછી છે 12મું 83 માંથી 35 લઈ જતા આપણને ખાલી જગ્યા મળે. 83 માંથી આપણને 35 લઈ લેવાના છે. તો પહેલા 30 લઈ લઈએ અને પછી 5 લઈ લઈએ. તો પહેલા 83 ક્યાં છે જોઈએ આપણે? તો 83 છે અહીંયા છે. એમાંથી 30 લઈ લઈએ એટલે કે 3 કૂદકા નીચે આવીએ. 1 2 અને 30 53 આવ્યા. તો એમાંથી 5 છે એ ડાબી બાજુ હાલવાનું છે. તો 1 2 3 4 અને 5 બરાબર 43 મળશે આપણને. 83 માંથી 35 લઈ લઈએ. 83 માંથી 35 લઈ લઈએ તો કેટલા વધશે આપણને? પહેલા તો એ આપણે જોઈએ. તો પહેલા 83 છે એમાંથી 30 લઈ લઈએ. 10 લઈએ તો 73. એમાંથી 10 લઈએ તો 63 અને એમાંથી 10 લઈએ તો 53. બરાબર 53 મળ્યા. એમાંથી આપણે કેટલા ઓછા કરવાના છે? 5 હજી ઓછા કરવાના છે. તો 53 માંથી 5 જશે તો 1 2 3 4 અને નહીં અહીંથી આવશે. 53 માંથી 5 એટલે 1 2 3 4 અને 5 અહીંયા આવશે 48 છે. બરાબર છે. આવી રીતે ક્રમ છે. અહીંથી ક્રમ નથી એટલે આપણે ભૂલ થાય છે. તો કેટલા મળશે?
48 મળશે આપણને, બરાબર. તો અહીં જવાબ આપણે લખીએ 48, આવી રીતે લખવાનું છે. આગળ જોઈએ આપણે, મારો ખોરાક શોધો એવો મુદ્દો છે. મારો ખોરાક શોધો, તો એની અંદર પણ એવું જ છે. જો એ શું કહે છે, જો અહીંયા નીચે આપેલા છે, ઉદાહરણ તરીકે 47 બરાબર 37 વત્તા 10. તો 47 છે એનો અર્થ શું થયો, 37 વત્તા 10 છે. તો એવી રીતે અહીંયા આપણે એના અલગ અલગ રીતે આપેલા છે કે આ આપણે એના ઉત્તર છે આપણે શોધવાના છે. અને એમ કહે છે કે જ્યાં જવાબ મળે છે ત્યાં એના માટે કંઈક ખોરાક આપેલો છે એવું કહે છે. તો આપણે 37 વત્તા 9 કરવાના છે. તો 37 વત્તા 9 કરવા માટે આપણે જો હવે તો આપણે એનું ઘર, કીટુનું ઘર જોવાની જરૂર નથી. તો કીટુનું ઘર જોવાની જરૂર નથી, છતાં પણ આપણે જોવું હોય તો એમાં આપણે જોતા જઈશું અને અહીંથી આપણે એનો સરવાળો કરતા જઈશું, બરાબર છે. તો પેલું છે 37 વત્તા 9. તો 37 ક્યાં છે, 37 આની અંદર ક્યાં છે, તો કે 37 છે 7ની લાઈનમાં અહીંયા. એની અંદર આપણે 9નો વધારો કરવાનો છે. શું કરવાનું છે, 9નો વધારો કરવાનો છે. એટલે કે એક કૂદકો ઉપર મારવાનો અને પછી એક ડાબી બાજુ. તો 37માંથી જો 37માંથી એક કૂદકો ઉપર એટલે 47, એમાંથી એક ડાબી બાજુ એટલે કેટલા મળશે, 46 મળશે. તો આપણે ત્યાં લખીએ 46, અહીંયા આપણે લખીશું 46. એવી જ રીતે બીજું છે 65 ઓછા 30. જો 65માંથી 10 ઓછા કરીએ તો કેટલા મળશે આપણને, 65માંથી 10 ઓછા કરીએ તો 55. તો એ જોતા જઈએ આપણે, 65 ક્યાં છે, 65 છે અહીંયા છે. એમાંથી 10 ઓછા કરીએ તો 55, એમાંથી 10 ઓછા કરીએ તો 45, એમાંથી 10 ઓછા કરીએ તો 35. તો 65માંથી આપણે કેટલા બાદ કરવાના છે, 30. તો કેટલા મળશે આપણને, 35 મળશે. આગળ જોઈએ, હવે અહીંયા જો સંખ્યા બાકી છે, આ બંનેનો આપણે સરવાળો કરીને અહીંયા જગ્યા જવાબ છે આપણે લખવાનો છે. તો 46માં આપણે 21 ઉમેરવાના છે. તો 46ની અંદર આપણે 21 ઉમેરીએ. 46 ક્યાં છે, 46 અહીંયા છે. એમાં 21 એટલે બે કૂદકા ઉપર જવાનું, 1 અને 2, અને પછી એક પગલું આ બાજુ એટલે 21 થઈ જશે. જો 20 અને 21 કેટલા મળ્યા આપણને, 67 મળ્યા. તો અહીંયા લખીએ આપણે 67. 67. એના પછી 87 વત્તા 30, 87 વત્તા 30. તો એનો સરવાળો કરવા માટે આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ, કેમ કે એનો જવાબ છે એ 100થી વધી જાય છે. 87 ક્યાં છે, અહીંયા છે. આપણે 3 પગલા ઉપર જવાનું છે. જો 87 વત્તા કેટલા કરવાના છે આપણે, 87 વત્તા 30 કરવાના છે. તો એક પગલું અહીંયા જોઈએ આપણે, જો 1, 2 અને 3 ઉપર જવાનું છે. તો આપણે અહીંયા બોર્ડની અંદર ઉપયોગ કરીએ. જો 87 એમાં 10 ઉમેરીએ તો અહીંયા કેટલા આવશે, 97. એમાં 10 નાખીએ તો 107, એમાં 10 નાખીએ તો 117, બરાબર. કેટલા મળશે, 117 મળશે આપણને. તો અહીંયા આપણે લખીએ 117, અહીંયા આપણે લખીશું 117. આગળ હજી વધારાના ઘણા બધા છે દાખલાઓ, તો એ જોઈએ આપણે. તો 66 એમાં કેટલા અહીંયા બાદ કરીશું તો આપણને 11 મળશે. 66માં કેટલા બાદ કરીશું તો 11 મળશે. તો આપણે કીટુના ઘરની અંદર જોઈએ, 66 ક્યાં છે, અહીંયા. હવે 11 જવાનું છે આપણે, જો અહીંયાથી જવાનું છે. તો કેટલા બાદ કરીશું, તો પહેલા તો કૂદકા કેટલા બાદ કરીશું, તો કે 1, 2, 3, 4 અને 5, એટલે કે 50 બાદ કર્યા. કેટલા બાદ કર્યા, 50. એમાંથી હજી 11 જવાનું છે. 1, 2, 3, 4 અને 5 કેટલા બાદ કર્યા, 55 બાદ થયા. કેટલા થયા, 66માંથી 11 જવા માટે આપણે કેટલા બાદ કરવા પડશે, 55 બાદ કરવા પડશે. આગળ 36 બરાબર ખાલી જગ્યા વત્તા 9. 9માં કેટલા નાખીશું તો આપણને 36 મળશે. 36 વત્તા કેટલા કરીએ, 9 વત્તા કેટલા કરીએ તો આપણને જવાબ 36 મળે. તો એ પણ આપણે જોઈએ. જો 9 ક્યાં છે, પહેલા તો 9 છે અહીંયા છે, બરાબર. આપણે કરવાના છે કેટલા, 36. તો પહેલા તો કૂદકા ગણીએ આપણે, 1, 2 અને 3, એટલે કે 30 કૂદકા માર્યા. હવે 30માંથી ઓછા કરવાના છે, 1, 2 અને 3. 30માંથી 3 ઓછા જાય તો કેટલા થશે, 27. તો અહીંયા આપણને મળશે 27. 27
નહીં, આ જો એક મિનિટ હો, ભૂલ થાય છે આપણી. ફરીવાર આપણે કરીએ એ. જો જો આપણે 36 છે કરવાના છે અને 9 છે આપણી પાસે. કેટલા છે? 9 છે. 9 ક્યાં છે? તો કે 9 છે અહીંયા છે. અને આપણે 36 કરવાના છે, એટલે કે અહીંયા જવાનું છે. બરાબર છે. તો પહેલા કૂદકા મારીએ આપણે 36 થી. 1, 2 અને 3. 36 થી 10, 20 અને 30. 30 આપણે પહોંચ્યા. બરાબર છે. હવે 30 માંથી 30 કરીએ તો 39 થઈ જાય છે. પણ આપણે કરવાના છે કેટલા? 36. તો કેટલા બાદ કરીશું? 1, 2 અને 3. 3 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? 27 મળશે. બરાબર, એટલે આપણને 36 મળી જશે. હવે આગળ છે 45 વત્તા કેટલા કરીએ તો આપણને 99 મળશે. તો એ પણ આપણે જોઈએ. જો 45 ક્યાં છે? પહેલા તો 45 છે અહીંયા છે. આપણે જવાનું છે 99 એ. તો કૂદકા ગણીએ આપણે. 1 કૂદકો, 2, 3, 4 અને 5, એટલે કે 50 થયા. હવે આગળ ગણીએ એટલે એક એક ગણવાનું છે. 50 થી 1, 2, 3 અને 4. કેટલા મળ્યા આપણને? 54 મળ્યા. તો અહીંયા આપણે લખીએ 54. આગળ જોઈએ 40 માં કેટલા ઉમેરીએ તો 76 થશે. 40 થી 76 જવાનું છે. તો આપણે એની અંદર જોઈએ 40 ક્યાં છે? પહેલા તો 40 છે અહીંયા. ત્યાંથી 76 જવાનું છે. 76 ક્યાં છે? કે 76 અહીંયા છે. તો પહેલા કૂદકા ગણીએ 40 થી. 1, 2, 3 અને 4. હવે ત્યાંથી 76 જવા માટે 1, 2, 3 અને 4. તો કેટલા થયા? 44. કેટલા મળશે આપણને? 44. તો અહીંયા લખીએ 44. નહીં, 44 નથી થતા. 40 વત્તા 76 થાય છે. ફરીવાર આપણે જોઈએ 40, ત્યાંથી 1, 2, 3. બરાબર. આપણે 76 જવાનું છે, એટલે 76 જવાનું છે. બરાબર, 40 થી 76 જવાનું છે. તો 40 ક્યાં છે? પહેલા તો જોઈએ આપણે. 40 અહીંયા છે. ત્યાંથી 70 જઈશું પહેલા. તો 70 જવા માટે 1, 2 અને 3, એટલે 30 થયા. 30 અને એની અંદર આપણે ઉમેરો કરીશું. કેટલા? તો કે 76 જવા માટે 76 ક્યાં છે? 76 અહીંયા છે. બરાબર. તો અહીંથી 70 અને ત્યાંથી અહીંથી ગણશું 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. તો 36નો આપણે ઉમેરો કરવો પડશે. 44 નહીં, પણ કેટલા? 36. અહીંયા આપણે લખીએ 36. એના પછી છે ખાલી જગ્યા વત્તા 65 બરાબર 26 વત્તા બરાબર 75. 26 માં કઈ સંખ્યા ઉમેરીએ તો આપણને 75 થઈ જશે. તો 26 થી આપણે 75 જવાનું છે. તો કેટલી સંખ્યાનો ઉમેરો કરવો પડશે? તો જોઈએ આપણે. 26 ક્યાં છે? કે 26 અહીંયા છે. ત્યાંથી આપણે જવાનું છે ક્યાં? તો કે અહીંયા જવાનું છે. તો ઉમેરો કરીએ 26 થી. 10, 20, 30, 40, 50. એમાંથી એક ઓછું એટલે 75. 50 માંથી એક ઓછું એટલે કેટલા મળશે આપણને? 49. તો અહીંયા લખીએ આપણે 49. આગળ જોઈએ 98 માં 98 આપણે કરવાના છે. તો 50 થી કેટલા અહીંયા ઉમેરવા પડશે? 50 થી આપણે 98 એ પહોંચવાનું છે. તો આપણે જોઈએ 50 ક્યાં છે? પહેલા તો 50 અહીંયા છે. 98 અહીંયા છે. તો 50 થી જોઈએ 1, 2, 3, 4 અને 5. એટલે કે 50 થયા. એમાંથી 2 બાદ કરીશું. 1 અને 2. એટલે 50 માંથી 2 બાદ કરીએ તો આપણને મળશે 48. અહીંયા લખીએ 48. એવી જ રીતે આગળ છે ખાલી જગ્યા ઓછા 21 બરાબર 35. તો આપણે 35 માંથી 21 ઓછા કરવાના છે. એટલે આપણને સંખ્યા કઈ મળશે એ અહીંયા લખી નાખવાની છે. 21 થી આપણે કઈ સંખ્યાથી આપણે ઓછા કરીએ તો 35 મળશે. તો 35 માંથી 21 ઓછા કરવાના છે. તો આપણને 35 મળવા જોઈએ. તો 21 થી આપણે કઈ રીતે એની ગણતરી કરીશું? તો પહેલા તો જોઈએ આપણે 21 જોઈએ આપણે. 21 ક્યાં છે? 21 અહીંયા છે. અને આપણે ઉત્તર મળ્યો છે 35. તો ત્યાં જવા માટે આપણે કઈ સંખ્યા આપણે એમાંથી બાદ કરીશું તો આપણને 35 મળશે? તો એના માટે આપણે જો કઈ રીતે ગણતરી કરી શકીશું? તો 21 છે અને 35 મળે છે. તો 21 એની અંદર આપણે ઉમેરો કરીશું. 35 ની અંદર આપણે 21 નો ઉમેરો કરીશું. તો અહીંયા 45 અને 1 46. કેટલી સંખ્યા મળશે આપણને? 46 મળશે અહીંયા.
અને 2 આપણે 35 થી 20 ઉમેરવાનો છે એટલે 56 મળશે આપણે. અહીંયા લખીએ 56 મળશે. આગળ જોઈએ 57 માંથી કેટલા બાદ કરીએ તો આપણને 20 મળશે. તો 57 ક્યાં છે પહેલા તો જોઈએ આપણે. 57 અહીંયા છે. હવે 20 ક્યાં છે? અહીંયા છે. કેટલા બાદ કરીશું તો 57 માંથી 1, 10, 20, 30, 40. હવે એની અંદર આ સંખ્યા છે ઉમેરવાની 40 તો 41, 42 અને 43. કેટલા મળશે આપણને? 43. 43 બાદ કરીશું તો આપણને 20 મળશે. બરાબર? નહીં, એમાં પણ આપણી ભૂલ થાય છે. 57 માંથી 57 અહીંયા છે, અહીંયાથી આપણે 20 જવાનું છે. તો કઈ રીતે કરશું? 57 માંથી 10, 20, 30 ને 40. બરાબર? હવે ત્યાંથી આપણે 20 જવા માટે હજી બાદ કરવાના છે. તો આપણે કઈ રીતે બાદ કરીશું? તો 17, 18, 19 અને 20. તો 17 એટલે 10, 20, 30 અને 40. 40 થયા અહીંયા અને 20 બીજા 20 સુધી જવાનું છે એટલે 1, 2 અને 3. તો 47 આપણને મળશે અને 37 મળશે. 37. બરાબર? તો આવી રીતે એ બધી સંખ્યાઓના સરવાળા કરવા. હવે આગળ છે સરવાળો સહેલો બન્યો એવો મુદ્દો છે. સરવાળો સહેલો બન્યો તો એની અંદર શું છે જોઈએ તો અનિશા છે એ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા. 37 રૂપિયાના સફરજન ખરીદ્યા. રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. ફળ વેચનાર સ્ત્રી છે એ જો સરવાળો કઈ રીતે કરે છે? 37 એટલે 30 + 7 અને 21 એટલે 20 + 1. 30 ને 20 નો સરવાળો કરી દેજો. 30 ને 20 50 અને 7 ને 1 8. તો 50 ને 8 58 થઈ જાય. તો એવી રીતે સરવાળો કરે છે. તો એવી જ રીતે અહીંયા જો એના અલગ અલગ પ્રકારના ઉદાહરણ આપેલા છે કે 26 + 43 કરવા હોય તો એનો સરવાળો કઈ રીતે કરી શકાય? તો 26 એટલે 20 + 6, 43 એટલે 40 + 3. તો આ બંનેનો સરવાળો કરી દેવાનો. 40 નો 20 નો એટલે 60 અને 6 નો અને 3 નો એટલે 9. તો કેટલા થઈ ગયા? 69. તો આવી રીતે એનો સરવાળો કર્યો છે. એવી રીતે સરવાળો છે એ સરળ કરવાની અહીંયા જો અલગ અલગ રીતે આપેલી છે એનો સરવાળો અહીંયા કરેલો છે. જો 30 + 56 કરવા છે તો 30 + 3 + 50 + 6. હવે શૂન્યવાળા છે એ બંનેનો ભેગો સરવાળો કરી દેવાનો. 50 ને 30 આપણે જો કીટુના ઘરની અંદર આપણે શીખ્યા છે. 50 ની અંદર 30 નાખીએ તો 50 થી 30 એટલે 60, 70 અને 80. ત્રણ કૂદકા ઉપર જવાનું એટલે 80 થશે. 6 અને 3 એ બેનો સરવાળો કરી દેવાનો એટલે 6 ને 3 9. તો કેટલા ત્યાં? 89. 80 + 9 એટલે 89. તો એવી રીતે સરવાળાઓ કરવાના છે. એવી જ રીતે અહીંયા બીજા સરવાળા આવેલા છે આપણે જાતે કરવાના છે. જો 37 + 22 બરાબર 30 + 7 + 20 + 2. તો એને આપણે કઈ રીતે સરવાળો કરીશું? તો આ બંનેમાંથી આ બંને ભેગા લઈ લઈએ આપણે. 30 + 20 બરાબર. અને અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા આપણે કરી દઈશું 7 + 2 એટલે કેટલા થશે? 7 + 2 એટલે 7 + 2 એટલે 9. તો 30 ને 20 કેટલા થશે? 50 + 9 એટલે કેટલા થશે? 5 ને 9 એટલે 59. આવી રીતે એનો સરવાળો કરવાનો છે. આગળ અહીંયા એ સંખ્યા આપેલી છે તો 73 + 24. તો એનો સરવાળો કઈ રીતે થશે? તો 73 એટલે કેટલા થશે? 70 + 3. 24 એટલે 20 + 4. હવે બંનેનો સરવાળો ભેગો કરી દઈએ. આ બંનેને ભેગા લઈ લઈએ. કોને ભેગા લઈશું? તો કે 70 અને 20 ને. તો 70 ને 20 કેટલા થશે? 70 + 20 આ બંનેનો સરવાળો કરી દઈએ. કેટલા થશે? 7. બરાબર. હવે 70 નો 20 નો સરવાળો એટલે 90 થશે. 70 અને 20 નો સરવાળો એટલે 90 થશે. ને +7 બરાબર કેટલા થશે? 97 થશે. એવી રીતે એનો સરવાળો કરવાનો છે. આગળ છે કે કેરી મરચાની રમત. એવું છે કેરી મરચાની રમત. તો એની અંદર શું છે આગળ જોઈએ આપણે. તો એની અંદર પણ એવી જ રીતે સરવાળા કરવાના છે. જો 56 + 21 એનો સરવાળો આપણે કઈ રીતે કરી શકીશું? જો 56 + 21 નો સરવાળો અહીંયા આપણે કરીએ. જો
પહેલાં તો આપણે ઉપર રીત સમજ્યા હતા એ જ રીતે આપણે સરવાળો કરી દઈએ. તો એની અંદર આપણને શું જવાબ મળે છે જોઈએ. તો 56 એટલે શું થશે? 50 વત્તા 6, 20 એટલે 21 એટલે 20 વત્તા 1. તો હવે અહીંયા 50 વત્તા 20 કરી દઈએ અને 6 ને 1 7. હવે બંનેનો સરવાળો 50 ને 20 70 વત્તા 7 એટલે કેટલા મળશે? 77 મળશે આપણને. તો એની અહીંયા નીચે કંઈક બીજી રીત આપેલી છે. જો અહીંયા શું રીતે આપેલી છે? જો 50 56 વત્તા 21, તો 56 વત્તા 20 આ એક હતા એ આ બાજુ લઈ લીધો છે. જો નોખો કરી લખ્યો છે 56 વત્તા 20 બે પગલા એટલે એકડો છે એનો આમાં ઉમેરો કરી દો એટલે 57 થઈ ગયા વત્તા 20 57 ને 20 77. તો આ રીતે પણ આપણે એનો ઉમેરો કરી શકીએ. હવે અહીંયા અલગ અલગ પ્રકારના સરવાળો આપેલા છે એના આપણે આપણી રીતથી જે સરળ પડે એ રીતે કરવાના છે. તો આનો આપણે સરવાળો કરીએ. તો મગજમાં જ પગથિયા નક્કી કરવાના. જો તમારા મગજમાં પગથિયા નક્કી રાખો અને ખાનામાં સીધા જવાબ લખી નાખો. અહીંયા તમારે સીધા જવાબ લખવાના છે બધે જ. બરાબર. તો કઈ રીતે આપણે લખીશું? પહેલા તો જોઈએ 33 વત્તા 42. તો 33 વત્તા 42 એટલે આપણે કઈ રીતે લખીશું? તો 33 એટલે જો 30 અને 40. 33 વત્તા 42 એટલે 30 અને 40 થશે. જો અહીંયા લખીએ આપણે 33 વત્તા 42 બરાબર 30 વત્તા 40 પહેલા કરી દઈએ એટલે 40 ને 20 કેટલા? 40 ને 30 કેટલા થઈ જશે? 70. હવે 3 અને 2 એ બેયનો સરવાળો કરી દઈએ કેટલા થશે? 5. તો 70 માં 5 નાખીએ તો કેટલા થઈ જશે? 75. તેનો જવાબ આપણે લખી નાખીશું અહીંયા સીધો 75. એના પછી 19 વત્તા 61. તો એની અંદર આપણે જો આ 1 છે ને આ બાજુ 19 માં 1 નાખીએ તો કેટલા થઈ જશે? 19 માં 1 નાખીએ તો 20 અને અહીંયા 60 જ બચશે. તો 20 ને 60 કેટલા થઈ જશે? 80. આવી રીતે સીધો સરવાળો થઈ શકશે. એવી જ રીતે અહીંયા છે 48 વત્તા 42. તો એની અંદર આપણે કઈ રીતે કરીશું? તો કે અહીંયા 2 છે. જો 42 માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે? 40 મળે. તો એમાં 2 કાઢ્યા એ આપણે 48 માં ઉમેરી દઈએ. જો કઈ રીતે અહીંયા સમજાવું તમને. 48 વત્તા 42 છે બરાબર. તો આની અંદર 2 ઉમેરી દઈએ. 48 વત્તા 2 કરી દઈએ એટલે કેટલા થઈ જશે? 50. અને અહીંયા 42 માંથી 2 બાદ કરી દઈએ એટલે કેટલા થઈ જશે? 40. તો જો બેમાં આ 2 હતા એ આ બાજુ આપણે ઉમેરી દીધા. તો શું થયું? કેટલા મળશે આપણને? તો આપણને મળશે અહીંયા મળશે જો 50 અને 40 90 મળશે આપણને. આગળની સંખ્યા જોઈએ 33 અને 27. તો જો 27 આ 33 માંથી આ બાજુ નાખી દઈશું 3 એટલે 30 થઈ જશે. આ બાજુ 30 જ વધશે. 33 માંથી 3 કાઢી નાખીએ એટલે તો 30 ને 30 60 થઈ જશે. આગળ 34 વત્તા 63. તો એની અંદર આપણે એવી રીતે આમ નહીં કરી શકીએ. તો એની અંદર શું કરીશું? 30 અને 60 નો સરવાળો કરી દઈએ. 30 અને 60 90 અને 4 અને 7 નો કરીએ તો 7 97. કેટલા થશે? 97. આગળ આનો સરવાળો કરીએ. તો એનો સરવાળો કઈ રીતે કરીશું? તો 53 અને 64 છે. તો પહેલા તો આમાં 53 એટલે 50 લઈ લઈએ અને 64 એટલે 60 લઈ લઈએ. 50 ને 60 કેટલા થશે? 50 અને 60 110 થશે. 110 અને એની અંદર આપણે આ 4 અને 3 નાખીએ એટલે 7. તો 117 થશે. કેટલા થશે? 117 થશે. આગળ 55 અને 25. તો એની અંદર આપણે શું કરીશું? તો આ 5 છે ને આ બાજુ લઈ લઈએ. અહીંયા 50 રહેશે અને અહીંયા 25 માં 5 નાખીએ તો 30 થઈ જશે. તો 50 અને 30 કેટલા થશે? 50 અને 30 80. અહીંયા લખીએ 80. અહીંયા જોઈએ અહીંયા 67 અને 25 છે. તો એની અંદર એવું નહીં કરી શકાય. તો એની અંદર આપણે કરીશું 60 અને 20 લઈ લઈએ. 60 અને 20. 67 માંથી 60 લઈ લઈએ. 25 માંથી 20 લઈ લઈએ. તો કેટલા થશે? તો થઈ જશે 60 ને 20 80. 7 ને 5 12. તો 80 માં 12 નાખીએ તો કેટલા થશે? 80 માં 12 નાખીએ તો 90 અને 2 92. આવી રીતે એનો સરવાળો કરી શકીશું. 72 અને 56. તો એની અંદર પણ 70 અને 50 એ બેનો સરવાળો કરી દઈએ. 70 માં આપણે 50 નાખીશું તો કેટલા મળશે? 120 મળશે. 120 એની અંદર 6 ને 2 8 128. આવી રીતે એનો આપણે સરવાળો સરળતાથી એકદમ કરી શકીએ. તો આવી રીતે આ બધા સરવાળાઓ કરવાના છે. આનાથી આગળ જે પ્રકરણ છે એમાં મુદ્દો છે ચાલો હું તમને વાર્તા કહું.
તો એ મુદ્દાથી આગળ આપણે જે સમજવાનું છે પ્રકરણ એ આપણે આગળના વિડીયોની અંદર સમજીશું. અહીંયા સુધી આ પ્રકરણનો આ વિડીયો છે એની અંદર આપણે સમજવાનું હતું. હવે આ વિડીયો પૂરો થાય એટલે તરત જ આ પ્રકરણનો બીજો ભાગ છે તમે જોઈ લેજો એટલે આખું પ્રકરણ તમને ધ્યાનથી પૂરેપૂરું સમજાઈ જશે.